ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. વેલકમ ટુ રેશુનો ન્યૂ વ્લોગ. રેશુનો હું આપણો જ ગયો ને. વેલકમ ટુ રેશુનો વ્લોગ, વેલકમ ટુ ન્યૂ આપણો ફેમિલી વ્લોગ. ફેમિલી આ સવારે આજ બહુ લેટ થઈ છે હો. બહુ લેટ એમાં એવું હતું 3 લેડીઝ છે ને વાતું એ ચડી ગઈ. હા પંચાયત ચાલુ હતી એટલે વાગી ગયા 9:45. આ પંચાયત નો કહેવાય એને વાતો કહેવાય. આપણે પણ બધાય આપણને નામ પાડ્યું. આપણે જો ગામની કેરી હોય ને તો પંચાયત કહેવાય, આપણે ઘરની કેરી. અમે ઘરની વાત કરતા હતા એટલે એને વાતું કહેવાય. પ્લાન કરતા હતા, ભવિષ્યની વાતો કરતા હતા, એવું બધું આમ થોડુંક વાતો કરતા હતા. એટલે 10 વાગી ગયા. અમે નાસ્તો કરવા બેઠા હતા 9 વાગ્યાના અને 10 વાગી ગયા, લગભગ કલાક. એમાં એવું હતું, રેશ એવું હતું કે આ છોકરાઓને સ્કૂલે જવાનું નહોતું એટલે લેટ ઉઠ્યા હતા, એટલે શાંતિ હતી. હમણાં 4 દિવસ રજા છે છોકરાઓને, એટલે છોકરાઓને 4 દિવસ શાંતિ ને મમ્મીઓને તો ઓલરેડી બહુ શાંતિ. એની મમ્મીઓને તો ઓલરેડી શાંતિ. કેટલી શાંતિ લ્યો છો ને આ 4 દિવસની રજામાં. અને આજે અમારે મનસ્વીન ફંક્શન છે એની સ્કૂલે, એટલે અમે ત્યાં જવાનું સાંજે અને મનસ્વીન આપણે રેડી કરવાની છે મસ્તીની. અને મને શું કે ખબર છે રેશું, એ કે મને કે કોઈને તૈયાર ન કરી હોય ને એવી તૈયાર કરી દેજો. ઓકે 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 તો કહેવાનું જ છે ને. અને કાલનો વ્લોગ તમને લોકોને નહીં મળ્યો હોય એના બદલ સોરી, કારણ કે થોડુંક શૂટિંગ લીધું પણ મને મજા નહોતી ને બધું અટવાઈ ગયું. પછી રાત્રે છે કે યાદ આવ્યું કે આપણો વ્લોગ તો રહી ગયો, અધૂરો રહી ગયો છે. એટલે હતું થોડુંક શૂટિંગ, પછી મેં કઈ ઓલું ન કર્યું થોડું. પણ આજના એ કાલની ક્લિપ છે ને મસ્ત, એ અમે આજે હું એડ કરી દઈશ આજના વ્લોગમાં. પણ મતલબમાં વ્લોગ નહીં મળે એ બદલ સોરી, માફી તમારી માંગુ છું. મને ખબર હોય કે ઘણા એવા છે કે વાટ જોતા હોય કે વ્લોગ કેમ ન આવ્યો, પણ રેશમાબેન ને તબિયત સારી નહોતી અને આખો દિવસ લૂઝ રહેલા. એટલે આમ કાંઈ વાંધો નથી, પણ આમ શરદી હોય ને એટલે આમ અંદરથી અવાજ જેવો જોઈએ ને એવો નથી કરતો. આજ તો થોડો ખારો ગળું કોરું પડી જાય. એટલે બીક એવી છે કે ભારે ઉધરસ ન થઈ જાય. બાકી લગ્ન પછી કેવી ઉધરસ થઈ હતી ને પૂછો ભાભીને. 1 મહિનો ઉધરસ રહી હતી. હા, પછી ઉધરસ થાય ને, શરદી મટે ને એટલે ઉધરસ થાય, પછી એવું થાય. હા, અને મારી હાટું થઈને ભાભીને માનતા કરવી પડી હતી. મને એવી ઉધરસ મેરેજ પછી થઈ ગઈ હતી કે આપણે અહીંયા સુરત સિટી ના હોય ને એમને ખબર હશે કે બહુ ઉધરસ થાય ને તો અહીંયા ખોખલીમાંના ગાંઠિયાની માનતા કરે બધા. તો ભાઈને પણ થોડીક થઈ હતી, એની હતી ને, એની હતી તારી. ભાઈની ગાંઠિયાની માનતા કરવી પડી ને મારી કરવી પડી ભાભીને. ત્યારે લઈને મને સારું થયું. એટલો લાંબો ટાઈમ સુધી મને એવી ભારે ઉધરસ રહી. બાકી કોમેન્ટ કરજો, ખોખલીમાંની વાત કોને ખબર છે માનતા વાળી કે ઉધરસ થાય એટલે ગાંઠિયા મનાય છે. હેલો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો હમણાં રેશુએ કીધું ને તમને બધાને કે સોરી એમ કે કાલનો વ્લોગ તમને ના મળ્યો એમ. તો તમે જેણે પેલા ટીવી જોતા ને બ્લેક એન્ડ વ્હાઈટ અથવા કલર, એમાં સિરિયલો આવતી કે રામાયણ આવતી, મહાભારત આવતું, પછી જ્યારે આપણે એન્ટીના ટાવર મૂકી દે ને ત્યારે ઝરમરિયા આવવા માંડે એટલે તરત લખાઈને આવે રૂકાવટ કે લીએ ખેદ હે. જેને ખબર હોય ને ઈ કેજો કોને આ વસ્તુ વાંચેલી છે, આ વાક્ય કે રૂકાવટ કે લીએ ખેદ હે. એમાં મને રેસુ એમ કીધું રૂકાવટ કે લીએ ખેદ હે. ભલે ને એની ભાષામાં કીધું પણ હું તમને ઓરિજિનલ ભાષામાં કહી દઉં. બરાબર છે. અને આપણે સરસ મજાનો ઉત્સવ આવતો રહેલો છે અને ઉત્સવ એને જ કહેવાય કે જે જીવનની અંદર ઉત્સાહ ભરી દે. એટલે આપણા ઋષિ પરંપરાથી ચાલ્યું આવે છે કે થોડોક ટાઈમ જાય ને એટલે માનવ મન કેવું છે કે એક યંત્રવત બની જાય. સવાર ઉઠવું, કામ કરવું, સાંજે સૂઈ જવું, પાછું સવાર ઉઠવું, પાછું કામ કરવું, પાછું સૂઈ જવું, એક યાંત્રિક જીવન થઈ જાય છે. એટલે યાંત્રિક જીવનની અંદરથી બહાર કાઢીને ઉત્સાહ જીવનમાં ભરવા હાટું થઈને શું જોઈએ તો કે ઉત્સવ જોઈએ. એટલા માટે આપણે જન્માષ્ટમીનો બહુ આખા વર્ષમાં યાદ રહી જાય ને એવો જન્માષ્ટમીનો ઉત્સવ આવે છે. તો એ ઉત્સવ આપણે ઉજવીશું અને કાનનો જન્મ આમ તો કરીશું જ બાહ્ય રીતે, પણ આપણે આ ગોકુળિયામાં પણ કરશું. વાહ મમ્મી. અને સુપ્રભાતનો સુવિચાર મમ્મી? સુપ્રભાતનો સુવિચાર નહીં, એક સરસ મજાની પંક્તિ ગાવી છે કે જ્યારે કૃષ્ણએ ગોકુળને મૂક્યું ને ત્યારે નંદ બાબા, યશોદા અને ગોકુળના દરેક વૃક્ષ વનસ્પતિથી લઈને પશુ પંખીથી લઈને જેટલા વ્યક્તિ હતા ને એ બધાની હૃદયની વેદના હતી ને હૃદયની, એ આપણે સાંભળવાની છે કે કેવી રીતની હતી. તો એનું સરસ મજાનું એક કીર્તન છે. દ્વારિકાથી આવ્યો વનનો મોરલો, આવી ઉતરો નંદ બાબાને દ્વાર રે, શામના સંદેશા મોરલા આપજે. તો એ જે પછી માતા યશોદા પૂછે છે શામને કે
મોરલાને પૂછે છે કે મારો કાનુડો મોર યશોદા પૂછે છે મોરને વાતડી શું કરે મારો ગાયુંનો શું કરે મારો લાડકવાયો કાન રે શું રે કરે છે મારો કાનજી. એ માતાજીના હૃદયની જે વેદના છે ને ઈ ગીતના એક એક શબ્દના કડીમાં એક એક અક્ષરમાં વેદના જે છે ઈ આમ વહેતી રહેલી છે. આપણે ગાઈને તો આપણે અંદરથી આમ મને એવું જ લાગ્યું ઘડીક મમ્મી તમે રોવા મળતા ને. ઈ કીર્તન છે ને ઈ મારી ચેનલ ઉપર મૂકેલું છે અને ખરેખર રિયલમાં હું કાલે મેં ઈ કીર્તનનું એડિટિંગ પેલું કર્યું ને જ્યારે ઉતાર્યું ને ત્યારે હું 4 વખત રોવાઈ ગયું મારથી. એટલે 4 વખત વચ્ચે વચ્ચે મારે ગેપ લેવો પડ્યો ચાલુ કીર્તન ગાતા ગાતા, કારણ કે હૃદય ભરાય આવ્યું, આંસુડા ચાલુ થઈ જાય એટલે પછી આપણે ગાઈ ન શકીએ. અને બાળકની વેદના એમાં વ્યક્ત બાળક નો પડી એ છે ને મમ્મી. છે પણ આ જગતનો નિયંતા કુદરત જે ખુદ મનુષ્ય બનીને આવ્યો તો એને એટલી વેદનાઓ સહન કરવી પડી. એને જે ઈચ્છું ઈ એને ન મળ્યું તો આપણે તો કેવા, આપણે કયા માટીના, આપણે તો એનાથી કાંઈ અલગ છીએ નહીં, એના જેવા જ છીએ, પણ એનાથી તો ક્યાંય આપણે નાના છીએ છતાં પણ આપણે અસ્મિતાથી જીવી જવાનું. ક્યારે રેડ્યો નહીં, ક્યારે પગ વાળીને બેઠો, ક્યારે નિરાશ થયો, ક્યારે લમણે હાથ દીધો, ક્યારે 2-5 જણા પાસે જઈને ઓય ઓય કરી નહીં. તો આ કૃષ્ણ છે ને આ કૃષ્ણનો જન્મ મારા જીવનની અંદર થવો જોઈએ, તો જ જન્માષ્ટમી ઉજવી ગણાય. સરસ સરસ. અને ભાભીએ જો અહીંયા મારા જ વાળ ખેરેલા છે તો તમારા જ વાળ ખેરેલા છે. ઓપન એર રાખો ને એટલે ખરે. શું કરું, છૂટા વાળ રાખો. પરી હું મેં કેવું રીલ્સ હતી પરી હું મેં એટલે મુજે ન છૂના પરી હું મેં. પીયું આ મારો પરો. કઈ પરો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. મારે જીમ થી આવવાનો ટાઈમ થઈ ગયો નહીં અને આવી ગયા આટલું બધું બળ કરીને આવ્યા ને તો ભૂખ જ એટલી લાગી છે. તો આપણે ફૂલ ડીશ જમી અને ફૂલ ડીશ જમી લેશું. અને સવારમાં તો રસોઈ બની ગઈ હોય. મઠો એટલે મમ્મીએ મઠો મંગાવ્યો ફેવરેટ મઠો આવે છે ને એટલે એમાં હું બધી જેટલી જોતી ને એટલી કેલરી ની પણ મમ્મી ગટપણ નહીં સેતુબેન, આપણે આપણા ઘરમાં પ્રેગ્નેન્ટ આમ એવું બહાર હોય ને પ્રેગ્નેન્ટ હોય ને એમને ઈચ્છા થાય ખાવાની, આપણે તો કોકને મઠો ખાવાની ઈચ્છા થાય. પણ એમાં હું છે ગળપણ જોઈ ન કરશે ને બીપી લો થઈ જાય. હું કેવું તમારું મઠો ખાવાનું મન થયું હતું તો કે બા માર મઠો ખાવ બસ. મારું મન બહુ બધાને થાય બધું ખાવ. પછી તો ટીંડોરા બટેકાનું સબ્જી બની ગઈ છે, રાઈસ બની ગયા છે અને દાળ અને કાંદો તો સ્પેશિયલ કાપી નાખ્યો. રાઈસમાં તો મમ્મી એવું થયું, મન તો એવું થાય ને કે પાછું જ ન વળે. મમ્મી રાઈસમાં આજ હું કાંડ છો તો જોવો તો મારા રાઈસ દાળમાં વયા ગયા હતા ને દાળમાં બહાર કાઢેલા છે. મને ઓલી ડીશ ન મળી તે મેં આ ડીશ કાઢીને તે દાળ ભાત બાપુ તે આ ડીશ મૂકીને તે બહાર આવ્યા છે. બહાર હું કરવા આવ્યા પાછા તે હવા કાઢી કુકરમાંથી એટલે રાઈસ બહાર આવ્યા. હવે એટલે ખાલી આમ સીટી ઉછી કરીને કુકર ખોલ્યું. હા, એટલી જ કારણ કે ધકધકતું હોય અને એ બધું અરે ઓલું હોય. તમે નહોતા ને જતું તમારા ભાઈને ઘર ગયા હતા ત્યાં પૂછો કુકરનું એવું કેમ? તો તોડીને આવ્યા હું જ છું ઈ કે. કેમ એમ છું? આખા રીંગણાનું શાક બનાવીને પછી હવા મેં કાઢીને અને ફીટ કર્યું મેં મૂક્યું એમ ઉડીને આવ્યું. પ્રેસ છું. પ્રેસ છું ને તો ઉડીને એટલે એને આટો આમ નહોતો માર્યો. અહીંયા તો મઠો આવી ગયો. મમ્મી મઠો ખોલો કેવો છે. આ મને અગાઉથી હાથ પગ ધ્રુજવા માંડ્યા છે થોડું. લાવો ઓલી ચમચી લાવો એટલે હાથ પગ ધ્રુજતા બંધ થઈ જાય. મોઢા ધ્રુજાય ને. ખાવા તો જમી લઈએ એટલે હવે આમ જમી લઈએ, હાથ પગ ધ્રુજવા માંડ્યા છે અને જો પડી જાય ને ઈ પેલા ખાઈ આજે લઈએ. આપણે રિકિતા એટલે કે રિકિતાને તો ઓળખતા જ હશો, એનું શ્રીમતમાં આપણે જવાનું છે બેબી શાવર. બેબી શાવર. આજે હું બેબી શાવરમાં જવાનું છું. હાય ભાઈ બધાય મળશે. આ બેબીને લઈ આ બેબીને લઈને અને બેબી શાવરમાં જવાનું. चलो लाइव पार्लर की चल रही है अभी, पेंटिंग डेंटिंग सेंटिंग सब चल रहा है यहाँ पे। लाइव देख सकते हो कैसे मेकअप हो रहा है यहाँ पे। दिखाना है भाभी मेकअप कैसे करते हैं बच्चों का तो सिंपल करते हैं, ऐसे बहुत पुतड़ा जैसा नहीं करना। સિમ્પલ વ્હાઈટ જ હોય. મતલબમાં એ લોકોને ફંક્શન એ ટાઈપનું હોય ને એટલે એમાં આમ વધારે મેકઅપ ઓવર મેકઅપ કરવાનો હોય. ઓકે અને જો મનસ્વીના બ્રશિંગ એન્ડ ટ્રશિંગ એન્ડ
यहाँ पे देख सकते हैं आप कैसा लग रहा है यहाँ पे हाँ बोलो રાધા તો આજે રાધા બનવાની છો વાહ સરસ તો અમારી રાધા તૈયાર થાય છે અહીંયા લાઈવ તમે જોઈ શકો છો અને સાથે મેકઅપ પણ ભાભી કરી રહ્યા છે એકદમ ડેન્ટિંગ સેન્ટિંગ પેન્ટિંગ તો કેવી લાગી છે ને જરા કોમેન્ટમાં કહેજો કે ભાભીનું ડેન્ટિંગ સેન્ટિંગ પેન્ટિંગ કેવું લાગી રહ્યું છે તમારો ભાઈ કેવો લાગે છે એ કહેજો પેલા આજે તમારો ભાઈ સારો જ લાગતો હશે મને ખબર છે 100% છે તમારો ભાઈ એકદમ સુપર જ લાગે છે અને પાર્લરમાં પહેલા ભાભીના પાર્લરમાં આજનો ફર્સ્ટ ગ્રાહક છે ના આમ તો ગ્રાહક તો આવી ગયા ને આવી ગયા ગ્રાહક તો આવી ગયા હતા પણ ગ્રાહક આવી ગયા હતા અમારે પણ અત્યારે અમારે મનસ્વી પહેલી વાર તૈયાર થાય છે બીજી વાર થાય છે એ પણ સ્કૂલ રોંગ પડ્યું મારું અચ્છા કે તો આ કેટલી વાર ભાભી તમે યાર તૈયાર કરી નાખો છો આને સ્કૂલે ફંક્શન આવ્યા મનસ્વી મજા આવ્યા રાખે એવું છે તૈયાર થવા મળે ને બધું આમ કારુની એક્સાઇટેડ હતી ક્યારે મને તૈયાર કરશો ક્યારે મને તૈયાર કરશો ફાઇનલી મનસ્વી તૈયાર થઈ રહી છે ભૂતડા જેવી લાગશે તો હું લાગુ ભૂતડા જેવો મને જ લાગે તું ભૂતડા જેવી થઈ જાય હમણાં એમ એ તો તું સરસ જ લાગશો મને ખબર જ છે અમારે મનસ્વી મેકઅપ વગર સરસ લાગે તમે કોમેન્ટ કરીને કહેજો મનસ્વી મેકઅપ વગર સારી લાગે કે મેકઅપમાં સારી લાગે છે કોમેન્ટ કરીને જરી મેકઅપ વાળી બતાવી દેશું મેકઅપ વગરની તમે જોયેલી જ છે મેકઅપ કરીને ક્યાં સાવ તારે મને મેકઅપ કરાવડાવો છે હું મેકઅપ વગર જ સારો લાગુ છું મેકઅપ કરું તો નહીં નાખ દો બેતર આંખમાં રોજનું કામ હોય જો મેકઅપ પછી ભૂતડા જેવી લાગે છે કે નથી લાગતી બહુ સરસ લાગે છે કેટલા નામ આવડે છે ખબર છે આપણને આવડે છે આવા નામ કાંઈ આવડતું નહોતું મનસ્વીને બધું આવડે પણ આ એમ નહીં ફેસ ઉપર આ વાળની દુકાન છે એનું શું કરવાનું મનુ આમ રે તો લાઈવ મેકઅપ હો લાઈવ મેકઅપ પહેલી વાર આપણે બ્લોગમાં બતાવી રહ્યા છીએ તમને લાઈવ મેકઅપ ભાભી કરી રહ્યા છે પણ આ બાળક ઉપર થઈ રહ્યો છે એટલે બહુ સાદો સિમ્પલ એકદમ સોબર થઈ રહ્યો છે બાકી આમાં બહુ બધા હેવી મેકઅપ આવે છે પણ એ બધા અત્યારે બાળકો ઉપર થોડાક ટાઈમ માટે એપ્લાય ન કરી શકાય તો ફાઇનલી હવે મનસ્વીનો લુક તૈયાર થઈ ગયો છે અને કંઈક આવા તરફ લાગી રહ્યો છે ધીરે ધીરે બહુ સરસ લાગે છે કાજલ અને રોવા પણ મળી છે એટલી બધી સરસ લાગે છે ને એટલે હે ને હા કાજલ કરી એટલે સરસ ચાલો તો અમે જઈએ છીએ ફંક્શનમાં અહીંયા જો ચાલી રહ્યો છે મેકઅપ બેકઅપ ડેન્ટિંગ પેન્ટિંગ સેન્ટિંગ ચાલી રહ્યું છે ફટાફટ ચાલો ઓલો બહાર ઊભો છે રસ્તા ઉપર ચાલો આપણે પહોંચી ગયા છે વિકિતાના બેબી શાવરમાં એટલે હર્ષને ત્યાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો વિકિતા બેબી શાવર્સ એટલે પહોંચી ગયા છે અહીંયા અને આ ફંક્શન બહુ જોરદાર રહેવાનું છે આજે અમારો મિત્ર બાળપણનો તમને ખબર જ છે હર્ષની તમને ખાસ કરીને ખબર જ હશે અને અહીંયા આપણે એનું બેબી શાવર થવાનું છે વિકિતાનું હર્ષનું નહીં સોરી અને સાથે મળીએ તમારી રેશમાજી તૈયાર થઈ ગયા છે હાય રેશમાજી હાઉ આર યુ ફીલિંગ આઈ એમ ફાઇન હાઉ આર યુ ફીલિંગ કેવું લાગે છે તને અહીંયા આવીને બેબી શાવરમાં ડેકોરેશન તો જો જોરદાર છે જોરદાર શાવરમાં આવું તમને ન ભાઈ મને ખોટું લાગે લે તો બીજું બેબી કરીએ આપણે શું કેવું બેબી શાવર થોડા કરશો હા હું કરીશ બસ તારા માટે ના હવે તમે ન કરો એટલે મારે બીજું કરવું જ નથી ના બીજી બેબી શાવર કરીશ શું કેવું હે તારું ના તમે ન કરો એટલે પીયુને પૂછી લઈએ પીયુ કરવું છે આપણે હે આવું ફંક્શન કરવું છે આપણે દીદી જોઈશ દીદી હે એ તો કઈ જવાબ નથી દેતો મૂડમાં નથી લાલો અત્યારે મૂડમાં નથી કેમ કે હજી આવી છે ને એટલે અને અહીંયા જો ખુશી અહીંયા જો ડાન્સિંગ કરી રહી છે રિકિતાની એન્ટ્રી તો હજી મને નથી લાગતી કે હજી થાય સ્પેશિયલ એન્ટ્રી હોય ને અત્યારે 5 જ વાગ્યા છે ઊભી રહી જાય પપ્પાની કોઈ નહોતું હવે એની પહેલાં અમે આવી ગયા છીએ એટલે વહેલા આવવું પડે ફ્રેન્ડનું છે એટલે મોઢામાં વધારે આવે છે અમે આવ્યા હતા 4:30 आई थिंक पहुंच गया था सागर जी हमारे सामने है तो वो कुछ कहना चाहते बाय बाय नहीं कहना है
कुछ भी बोल दीजिए। तो हम एक प्रसंग में आए हैं, प्रसंग नहीं बोलते इसको, बेबी शावर बोलते हैं। बेबी शावर ફંક્શન में आए ओके, फंक्शन में आए हैं। फंक्शन में आए, ओके। वो और बेबी वाला फंक्शन है। बेबी वाला फंक्शन। तो नेक्स्ट बेबी किसका है गैस करना है आपको, बेबी कि किसका है वो गैस करना है। नेक्स्ट बेबी इसका है, फिर मेरा है, फिर मेरा है। नहीं ऐसा नहीं होता है, ऐसा ही होता है। ऐसा नहीं होता है, ये सही बात नहीं इसके है। बाद इसका है। જો અમારા બેના તો બેબી સામે રખડે છે, રેડી? દેખ. તારે એકય નથી, એટલે પેલા તારે હજુ શરૂઆત તો કરવાની. મારે લગ્નનું 1 વર્ષ જ થયું છે, મારે ક્યાં હજી 1 વર્ષ enjoy કરવાની છે। શું એ છે, 1 વર્ષ? કેટલું વર્ષ છે? 2 મિનિટ કેટલા વર્ષ છે? 1.5 વર્ષ થયું. જો આછી વાત આવી ગઈ. એ ક્યાંથી દોઢ થયું? કપલ વચ્ચે હું દોઢ કે? તારીખ બોલો, તારીખ બોલો, 15/6 બોલો હવે. આ 15 હજી ગયો એમ 7મો ને 8મો સવાઈ નથી થયું સવા હજી. વર્ષ. સવાઈ નથી થયું। 8મો મહિનો ચાલે. લગ્ન પછી 1 મહિનો ગયો। ઓકે ચાલો ભાઈ, 1 વર્ષ ઉપર 1 મહિનો 1.5 મહિનો જેવું થયું છે આ લોકો કપલ. 15/6 હતી, આજે કેટલી છે? 14/8 છે, હજી 2 મહિના 1 વર્ષ નહીં। હે? અમારે આવી જશે, બીજી એનિવર્સરી આવશે તે। સાચું લે મારે બે લગ્નની તારીખ 25/11 આ 20 તારીખ આવી ગયો 20/11 અને બર્થડે પછી એ લેવાય ને ઉતાવળીને। ક્યાં વેલો છો પાણે ફટા વેલા કરી નાખી હતી। ચાલો ભાઈ, લવ બહુ મોટી થઈ ગઈ તો છે ને અંદર તો વોઇસ આવવાનો છે, એટલે હું તમને રિકિતાનો લાઈવ લુક બતાવી દઉં આજે કેવી લાગી રહી છે એ પણ કોમેન્ટમાં કરજો। અને હર્ષ અને રિકી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ, બહુ બધું તને આજે બહુ સુંદર લાગે છે। બેબી શાવર અને રિકિતા અને બેબી શાવર, રિકિતાનો બેબી શાવર હોય એટલે cute તો લાગે જ ને। અને કુમાર કેમ છે? કુમાર બહુ મજામાં ને? અમારા કુમાર છે અને આ અમારી બેન છે, હર્ષની બેન છે, અને આ રહી અમારા સંકેતભાઈ કઈ બાજુ? ઓ માય ગોડ, ફોટો નહીં તારો હું કે વિડીયો બનાવી નાખું, ફોટો પાડવાનો છે। ઓકે, આપણા મિત્ર જ છે, આમ કુમાર છે ને આમ મિત્ર છે। તો હવે આ બધા જો અહીંયા ફોટો પાડવાના બધા સેશન ચાલુ થઈ ગયું છે, એટલે બધા આવી જાય છે અહીંયા ગ્રુપ ફોટો પાડવાના છીએ, અને સાથે સાથે આ જ પોસ્ટરમાં આવવાનું છે, એટલે તમે તૈયાર રહેજો। તો હવે બધી રમતો રમે છે, તને રમતો જોઈ ને તે આવી રમત તારામાં રમ્યા હતા આપણે, યાદ છે? તને યાદ નથી? હવે રિકિતાને રમત રમવાનું ચાલુ કરી દીધી છે, આપણે પાછળ બેઠા મહેમાન બધા આગળ બેઠા છે, અને હર્ષ નીકળ્યો છે અત્યારે બધી ગિફ્ટ લેવા માટે। જો હર્ષ સ્પેશિયલ નીકળ્યો છે ગિફ્ટ લેવા બધા માટે। બંને લોકોએ જુઓ શોપિંગ માટે પૈસા માટે તમારે તો વાંધો નહીં, અમે સાડી પહેરેલી છે, જુઓ કઈ રીતે કરશે। 2 1 and start ફોર આ સારું છે લો પાછળ પાછળ
તો અત્યારે જોઈ શકો છો 8:30 વાગી ગયા છે અને હું ને પ્રિયાંશ બંને કારુના હિંચકા ખાઈએ છીએ. પ્રિયાંશ છે ને કારુના હિંચકા ખાય છે. ઓલી બાજુમાં દીદી કારુની ટકલો દીદી કરે છે. અને સાથે સાથે આપણા બ્લોગનો એન્ડ પણ અહીંયા છે. અને આજે કિંમત બહુ જોરદાર હતું, જમવાનું પણ બહુ મજા આવી ગઈ. અને તમને બસ બ્લોગનો એન્ડ અહીંયા જ છે. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ને એ તમને કહેજો. કાલે ફરીથી મળે. છોકરાઓ બહુ જ રાડો નાખે છે અહીંયા કસમથી. ચાલો કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી કૃષ્ણ.